સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ચોથા વર્ષના 58 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, જે બીએનએસજીયુના કુલપતિ કિશોરસિંહ ચાવડાના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી। આ સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં તેમને નર્સિંગ ક્ષેત્રમાં દર્દીઓ સાથે કેવી રીતે વર્તવું અને કયા ફરજોનું ધ્યાન રાખવું તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। गुजरात नर्सिंग काउंसिल सरकारी नर्सिंग कॉलेज नवी सिविल हॉस्पिटल सूरत खाते चौथा वर्षना जे विद्यार्थीओ हता जेने पोतानो अभ्यास पूर्ण करी આજરોજ વીર નર્મદ दक्षिण गुजरात यूनिवर्सिटीना वाइस चांसलर आदरणीय डॉक्टर के.एन. चावड़ा साहेबना वरद हस्ते तेओने डिग्री एनायत करवामां आवी छे। आ विद्यार्थीओ हवे पोते पण प्रेक्टिस करे छे के दुनियाना कोईपण छेड़ामां कोईपण होस्पिटल के नर्सिंग कॉलेजमां पोते ए प्रेक्टिस करी शकशे। 58 जेटला विद्यार्थीओने डिग्री एनायत करवामां आवी। साथे साथे प्रथम वर्षना विद्यार्थीओने शपथ विधि पण लेवामां आवी, जे अने तेओने पण आजे शपथ लेवડાવે કે દર્દી સાથે સારું વર્તન કરે, દર્દી સાથે સારો વ્યવહાર કરે અને પોતે પણ પ્રેક્ટિકલ સારો અભ્યાસ પ્રાપ્ત કરે। સરકારી નર્સિંગ કોલેજની આ 12મી બેચ જે બહાર પડી છે એ તમામ વિદ્યાર્થીઓને હું શુભેચ્છાઓ આપું છું અને વિશ્વની કોઈ પણ હોસ્પિટલમાં હોય કે કોલેજમાં હોય એ સમાજ ઉપયોગી હેલ્થ એજ્યુકેશન પણ આપે, સરકારની યોજનાઓ વિશે પણ જાણકારી આપે અને દર્દી સમાજ અને ડોક્ટર વચ્ચેની કડીરૂપ બની રહે। દરેકનું એઆઈ થાય પણ નર્સનું એઆઈ ના બની શકે। ફરીથી દરેક વિદ્યાર્થીઓને જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરી છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ડોક્ટર કે.એન. ચાવડા સાહેબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડોક્ટર પારુબેન વડગામા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ દીપકમલભાઈ વ્યાસ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। गवर्नमेंट कॉलेज ऑफ नर्सिंग के आज के 11वें नर्सिंग स्टूडेंट्स के पदवीदान समारोह में आज प्रिंसिपल डॉक्टर इंद्रावती राव, श्री इकबाल कड़ीवाला जी, एजुकेटिव काउंसिल मेंबर डॉक्टर पारुबेन वडगामा जी और सभी के सहयोग से और डॉक्टर महेंद्र सिंह चौहान के सानिध्य में ये 11वां नर्सिंग पदवीदान समारोह का आयोजन किया है। सभी लड़कों और लड़कियों को मैं अपनी वीर नर्मद दक्षिण गुजरात की ओर से सबको शुभकामनाएं देता हूं और आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का सपना विकसित भारत फिट इंडिया का, इसमें सब सहयोग करें, ऐसे सभी का शुभकामनाएं। वंदे मातरम, भारत माता की जय।